પછી ખબર પડે કે જેસલે સમાધિ લીધી અને તેથી બાપુ એ આખી ગતિ ન્યા જાય અને સતી તોરલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે અને ત્યાં ભજન બને કયો તાલ ને તંબુરો સતીના હાથમાં સતી કરે અલખનો હારા જાડેજા જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા વચન ચૂક્યા 84 માં જાશો ના જગત મને કાળી કહેશે બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને તમને ને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું બાપુ જાડેજો એમ કહેતો હોય એને ભજન કહેવાય સતી તોરલ વાય કે ગયા ને તેથી જેસલને જવાનો સમય થયો ને તેથી બાપુ કચ્છનો કાળો નાગ બારવટીયો રાહ મીડ્યો રોવા કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે સતી તોરલ મને મરવાની બીક નથી પણ તમે અહીં આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ભજનની વાતો કોની પાસે જઈને કરવી રહ્યા એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપની સેવા કરશો ને બધું ભજને સમજાઈ જાય બધું સમજાઈ જાય એટલે એવી કંઈક સંતવાણી લઈ અને આબિદાબેનને વિનંતી કરું સરસ મજાની સંતવાણી કારણ કે હવે બેઠા છે ને એવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે પછી આમાં હોય કોઈક ન ખડકી ઉગાડે એવું હોય પણ ઝાઝા સંતવાણી વાળા હોય એટલે આ થોડાક આમ આગા બેઠા નજીક વી આવો એટલે એક વાર આપણે બાબુ એક રાઉન્ડ મોજ કરી લઈ આબિદાબેનને વિનંતી કરું જોરદાર તાલીઓથી વધાવી લ્યો તમારી મોજ જોવે આવડા મોટા નામ આમના અને મને કહે છે અમારે તમને સાંભળવા બાબુ જાડેજો તમે વિચાર કરજો આ કાંઠે બારવટીઓ હોય ને હામા કાંઠે જાય ને દુનિયામાં પૂજાઈ જતો હોય એની શું આપણે વાત કરી રહ્યા એક ભાઈ મને કહેતા હતા મને કે આ જેસલનો આવો પાપી ઇતિહાસ છે ને એની સમાધિએ હું દર્શન કરવા જવું હોય કે આવો પાપી નહીં એટલે આવા તો પાછા બહુ મળે હો અમને મેં કીધું એવું ન હોય પણ મેં કીધું કંઈક તો હશે પણ મને કે આ ગાયું મારીને મોરલા માર્યા ના તમે જોવો ઇતિહાસ તો જોવો મેં વાત બધી હાજી પણ 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈએ 100 મણ દેતવા ન જોઈએ એને જિંદગીમાં કંઈક એવું કામ કર્યું છે તો જ આ દુનિયામાં બાપુ એનું નામ થાય બાકી આ તો હું કીધું આપણે ન જઈએ ને તો કઈ સમાધિએ ફેર ન પડે એટલે આવા નવા સંશોધન કારણ કે અમે આખી રાત બોલતા હોય ને બાબુ અમે શું બોલ્યા એનું ધ્યાન ન રાખે પણ આ દરબારની ભૂલ ક્યાં આવે છે એની તરત માણસ ધ્યાન રાખે કે દરબાર આ ભૂલી ગયા એટલે પણ આજ તને દેખાણું આ આખી રાત બોલ્યા એમાં કઈ દેખાણું જ નહીં હા એટલે ખોટું ચા બોલે છે એની પાસ સુરતા હોય અમે શું બોલ્યા એ હવારે ખબર દરબાર બોલતા સારું પણ યાદ કઈ ન રહે એની માટે પાત્રતા જોવે લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે સોટાની વસ્તુ છે મોટી ઠામ વિના ન ઠેરાય એટલે આ બધું છે ને તમે વાવાન મજા કરો બાકી યાદ ન રહે યાદ રહેતા તમે બીજી વખત કોઈ નહીં ને અમને એટલે યાદ ન રહે એટલા માટે એક જેસલની અને એક સવારામ સાહેબની 2 વાણી કરી અને પછી બેનને આપણે સાંભળવા છે સવારામ બાબા એક પ્રજાપતિનું સંતાન અને પીપળીમાં જેને ભજન કર્યું રામ આજે તમે જુઓ તેનું ભજન ને ભોજન હાલે છે એટલે તમે વિચાર કરો કે જતનું પીપળી કહેવાય એના બદલે બાપુ સવા ભગતનું પીપળી નામ આખું ફેરવી નાખ્યું વિચાર કરો ઈ જતવાડ ધરબી દીધો બાપુ ખીલો ધરબી દીધો કેવું ભજન કર્યું છે એને પણ સવારામ સાહેબ બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત અને બાપુ ગુરુ સિવાય બાપુ કોઈની ઓળખાણ થઈ જ નથી તમે બોલે ગમે એટલા હોશિયાર હોય ને બાપુ કઈ ડાળી ન આવે આ દુનિયામાં આ તો કોઈ ખોટું ન લાગે એટલે ન કે બાકી બધા આંકડા તો કાઢી જ લે એટલે આની માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ આ દેહની ઓળખાણ ન થઈ શકે એક લખી લેજો મા બાપ છે આપણા ગુરુ છે પણ આપણી ઓળખાણ ન કરાવી શકે એટલે સદગુરુની જરૂર પડે એટલા માટે સંતો કહે છે સવારામ સાહેબ કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત કારણ કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર 3 અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર વિચાર કરજો એક લોઢાને પારસમાં એડાડો એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે પણ માણાનો એને પારસમાં એડાડો તો હોનું થઈ જાય માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત એમ કહે છે કે જ્ઞાન હથોડી લે કોઈ હાથમાં ને જો સદગુરુ બને સોનાર તો 3 અવગુણ એના મટી જાય માર ધારને આકાર એવા સતી તોરલ જેવા બાપુ જો સદગુરુનો ભેટો થઈ જાય ને તો આ દુનિયામાં માણા થવાય અત્યારે ચારે બાજુ તમે જોવો ને તો નકરા બાપુ જ બને બધા કે મારે ભેખ પહેરો અમારે આપણી જગાવડા ચીનપા જાય છે
ભેગ ને ભેગ આમ આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા હોય વાંચ હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર, તમે રોટલા હાટું વંડિયું ટેકો, શું અમારા બેડા પાર કરો. આપણને એમ થાય કે આ બાપુનો કઈક આમ પ્રકાશ લાગે ને આપણે એમ થાય કે આ બાપુ કઈક આપણને મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે, ચા ગોતવા જવા. બાપુ તમારું બેલેન્સ હોય ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય. ભજન કરીને બાપુ માર્ગે સડી જાઓ. બાકી અદર ગમે જાઓ ને, ગમે બાપુ પાસે જાઓ ને તો ये जाओ ને તો એમ કે શું કે ખબર, इधर 2 पत्रा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. આ ભડકા તમારા ઘરે છે, આ હાટું તમે અહીંયા આવ્યા છે, પતરા ડાલીને ચા જાવું, બે હારી વાતું કઈક કરો. પણ બાપુ એમને આપણા કરતા ઉઘડી ભૂખ હારા ભારી. એટલે મારે જે મેળ નથી આવતો, હું જે જાઉં ને તો એમ કે ઉસકો સાલા કો ઇધર બિઠાઓ, ઇધર નહીં આને આને દેને કા, એમ જ કે મને તો અમુક જાણતા હોય ને. અને હું જો કે કઈ કહું નહીં, પણ એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે બાપુ સમય મળ્યો છે ને કંઈક કરી લેજો. સદગુરુ સિવાય બાપુ ઉદ્ધાર નથી, અને પોતાની મહેનત સિવાય બાપુ કઈ મળવાનું નથી. કોઈ તમારે કદાચ સદગુરુ મહારાજ હોય અને એની તમે સેવા કરો, આ કરો તે કરો, પણ એના ખેસામાં કઈ મુક્તિની પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય. એની માટે મહેનત તો આપણે જ કરવી પડે. એટલા માટે સવારમાં એના ગુરુ મહારાજને કહે છે, શું કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુજે બતાવી મને શાન. અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ હતી દેહનું ભાન. આ દેહની દશા મટે ને બાપુ, આમાં ઊંચ નીચ ના આવે, સ્ત્રી પુરુષ ના આવે, અમીર ગરીબ ના આવે, આ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ રાસ રમતો હોય, નરસિંહ મહેતા મસાલ ઝાલીને ઉભો હોય અને મસાલ હળગ્યા પછી હાથ હળગે એ ખબર ન રહે ને, આ દેહની દિશા મટાડવાની છે. એટલે કે છે અમરનગર માં યાતમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જીવો નિર્ભય ના તો બાંધ્યો રે મંડળું રે ઠરે. એ જીવો ગુરુ ગમું પ્યાલો પીજો પીજો. સદગુરુજી વડે એ યુ ગુરુ ગમું પ્યાલો, એ યુ ગુરુ ગમું પ્યાલો. હા ઉસ્તાદ હા. પછમ ગડકી માં જાગીને જોયું ને જળ જળકે છે જોત. ચંદ્રભાણ જા ઉલટીને આવે, ગગન મંડળ માં ચડી ગયો. સંતોએ બાપુ દેહની વાત કરી, દેહની માલિકોની બહારની વાત જ નથી કરી. ગગન મંડળ માં ચડીને ગોત બાપુ આ સાંડલા શું કામ કરે, વાહ આમ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું છે, કઈક તો નક્કી કર્યું છે, ગાલે કરે તો હાલે, નો હાલે. બાપુ અહીંયા જ છે મહાપુરુષોનું આખા શરીરનું બાપુ વાયરિંગ અહીંયા ગોઠવું છે. આ નક્કી થઈ જાય તો આખી દુનિયામાં બાપુ અંજવાળું જ છે. રામ આપણે કોઈને શિખામણ દેવાની જરૂર નથી. રામ સંતો એટલા માટે કહે છે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારા દેહની માલિકો બાપુ ઈશ્વર તમે ને હું જ ઈશ્વર છીએ. ઈશ્વર બીજો કયો? તમારામાં ઈશ્વર છે ને મારામાં ઈશ્વર છે, પણ આપણને નક્કી થાય આપણે બહાર હરિદ્વાર જાઉં, દ્વારિકા જાઉં, મથુરા જાઉં, રખડો જો કઈ હાથમાં આવે, કાંઈ ન આવે. અમે
હરિદ્વારમાં ગયા હતા, અરે ગોકુળમાં ગયા હતા. પછી અહીંયા એક બાપુ બેઠા હતા ને, એટલે અમને બધાને આમ રૂમમાં એક હિંડોળો નાનો એવો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમને ક્યાંય બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં કહું નાસ્તિક સહી ને, તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો. આ કાંઈ છે નહીં, દ્વારકા છે. અમે તો અહીંયા આંટો મારવા આવ્યા છે. એ કોણ નાસ્તિક છે અમને ખબર, તમને કેવી? તમે અહીંયા અમારું હામું ન હાલવા દો. બાકી કાંઈ દેવું નથી. ખિસ્સા કાતરવાના બંધ કરો. રામાપીર બાપુ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ ક્યાં જન્મ્યો, ક્યાં આવ્યો? બાપુ આપણી ધરતી. વિચાર તો કરો, ઋષિ મુનિઓનો દેશ છે રામ. અમે ઉજ્જૈનમાં ગયા હતા, બધું અમને દેખાડ્યું ઓલા ગાઈડે. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત કોઈ દેતું હશે? મેં કહું હાલ મારી ભેગો. મને કે કોણ આપે? અરે કોણ નહીં, 10 કિલોમીટર હાલને એક બાવો બેઠો હોય, 10 કિલોમીટર હાલને એક બાવો બેઠો હોય. હરિહર હરિહર. મેં કહું હજારો માણસ રોટલા ખવડાવે. મને કે કેટલા દી? મેં તું જીવ ત્યાં સુધી હાલને મારી ભેળો. પણ એ માયનો નહીં શું? કોઈ કોઈને ખવડાવતા ન હોય માને. ઈ દેશ છે, ઈ ભૂમિ છે ભલા મને આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી રામ. એટલા માટે સવારામ કે ચંદ્રવાણ જા ઉલટીને આવે, તું તો ગગન મુંડળમાં ચડી ગયો. એ એવો ખાવન ખોલે ખેલો ખેલો રે. એ સુરતા જારે 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 શબ્દ ને વરે. એ એવું ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુ જીવને એ એવું ગુરુ ગમ પ્યાલો, એ એવું ગુરુ ગમ પ્યાલો. હર દમા હરી મે હરખિન નિરખાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ્રમતા નથી દી પૂરી કરી દે મારિયા. એવા સંતોના સાનિધ્યમાં બાપુ જો કંઈક મોકો મળી જાય અને કંઈક શબ્દનો પંજો જો અડી જાય તો આ સમજાય એવું છે. બાકી બાપુ ભજન એટલા માટે સવારે મેં તો અહીંયા સુધીની વાત કરી કે આ કરોડોમાં કોકને સમજાય છે, લાખોમાં નહીં કરોડોમાં. કારણ કે કોઈને જોતું જ નથી રામ. બધાને ખબર છે કે બધાને ખબર છે આ હાંભળ્યું છે, હાંભળ્યું નહીં ઉતાર માલપા મરી જાય, કોઈ તો નહીં જાય. નકરું હાંભળે શું વળવાનું? કંઈક રામ જેવા દીકરા થયા હોય, સીતાજી જેવી દીકરી થઈ હોય તો બાપુ જિંદગીમાં કંઈક નામ ના રહે. બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલોનો હોય અને 60-80 100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. બાકી તમને મને જે 60-70 વર્ષનો 80 વર્ષનો જે પલો મળ્યો છે ને, કંઈક પાત્ર સારું ભજવી જાવ તો દુનિયામાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કંઈક નોંધ કરવી પડે. પણ નકરા ગાળિયા થયા હોય, કોક બાપુ પડેલો હોય ને ઊભો ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ કોક ઊભો હોય ને પાડવાની મહેનત ન કરતા. અત્યારે આ દુનિયામાં બાપુ એક આબરૂથી વધ્યા હોય, વાહનથી વધ્યા હોય, સંપત્તિથી વધ્યા હોય, એને પસાડવા હાટું કેટલાય મત થાય છે. અને આ દુનિયામાં દેણું થઈ ગયું હોય ને ઘરથી કંટાળ્યો હોય ને કોઈ ધણી ન હોય ને બાપુ એને કોઈ નહીં પડખે જઈને કે 2 રૂપિયા આપું આને લઈ જા વાપરે, બાપુ ઊભો કોઈ નહીં કરે. પસાડશે ખરા. દુનિયા ઈ છે રામ. એટલા માટે સંત કહે છે એ જીવતનમાં કોઈ તપાસો રે, એ તપાસો તો તમને
તત્વ તો જડે એ એવો ગુરુ ગમ પ્યાલો ભાઈ 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 સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા સંતોના તો બાબુ રુદિયા રોયા છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ કોઈક સરનામું પૂછે તો કહું ને કોઈ પૂછતું જ નથી. રુદિયા રોયા છે સંતોના બાપુ. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવો. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. અરે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે રોયા. આ માણાએ રોવરાવ્યા આ જગતે રોવરાવ્યા. આ ભેંસુને ભજન કરવા હોય કરી શકે. આ ભેંસુને શું શું કરવાનું એ આ કદાચ 5 ભેંસુ બાંધી હોય તો હવારીને વેરાગ લાગે. આ માણા હાટું જ બનાવ્યું છે બાપુ. માણાને ગળે ચમ નથી ઉતરતું મને એ નથી સમજાતું. અરે સંતો તો બાપુ થાકી રહ્યા એટલા માટે કહે છે દાસ જો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ એ યુવા ઘાયલ કાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે